જે મા બાપ એના નાના બાળકોને અત્યારથી મોબાઈલ આપી દે છે ને, 3 ફેબ્રુઆરીએ રાતે એક જ ઘરમાંથી 3 સગી બેને 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી. શેના હિસાબે? ઓનલાઈન ગેમિંગના હિસાબે. કે એને એવી લત લાગી ગઈ હતી ગેમમાં કે એ તો 2 વર્ષથી તો સ્કૂલે નહોતી ગઈ. તમે વિચાર તો કરો કે આ મોબાઈલની અને આ ગેમિંગની લત કેવી હોય છે. 2 વર્ષથી સ્કૂલે નહોતી ગઈ, 3માંથી, અને 3 છોકરીની ઉંમર કેટલી હતી? એકની 12 વર્ષ, એકની 14 વર્ષ અને એકની 16 વર્ષ. તમે ઉંમર જોવો. આ ઉંમરમાં એને એટલું બધું મોબાઈલમાંથી શીખી ગઈ હતી કે પોતે કોરિયન લવ ગેમ રમવા માટે એણે યુટ્યુબમાંથી સ્પેશિયલ એણે કોરિયન ભાષા પણ શીખી લીધી. તમે વિચાર કરો કયા લેવલ ઉપર આ બાળક આપણા મોબાઈલમાંથી શીખે છે બધું. પણ આપણે કોઈ દિવસ ચેક નથી કરતા કે આપણું બાળક આપણા મોબાઈલમાં કેટલો સ્ક્રીન ટાઈમ છે, શું જોવે છે, શું સર્ચ કરે છે. આ બધું તમે ધ્યાન નહીં રાખો તો તમારા ઘરમાં પણ આવો કિસ્સો બની શકે છે. એટલે આ એક નોંધ લેવા જેવી બાબત છે કે આમાંથી આપણને શીખવા મળે છે કે આપણે આપણા બાળકોને બધું આપી દઈએ છીએ, પણ એમાં ચેક પણ કરવું પડે ને ધ્યાન પણ રાખવું પડે.